रोने से कुछ नहीं होगा, रोने से कुछ नहीं होगा, रोने से कुछ नहीं होगा। This video is created by Ahmedabad Blogger channel, strictly for entertainment purposes only. અલે મચ્છર बोलो પણ આપડી મુછારાને ગોતવાનો છે લે કાલનો ગોતું મળતો નહીં उसको तो मैं खुद ढूंढ रहा हूँ, मिल ही नहीं रहे। कहाँ गया वो? તું શું કરવા ગોતો છે अरे उसके समाचार मिले, क्या समाचार मिले बाद में बताऊंगा। मिला मिले तो बोलना। चल तू मेरे साथ ढूंढना है आज चलो। અલે મને એવા સમાચાર કાંડ તો થયા છે મને બધી ખબર છે तो बताओ क्या हुआ है। मैंने न्यूज देखी है पर ये नहीं मालूम અલે कि પાર્ટી પંચાયત કરે તો આવું થાય સમજી જાય શોર્ટકટ માં એટલું समझा नहीं। સમજે અને વંદન ચાલ તો તાકો તેને અલે આ બેહજો આઈ રહ્યો એ ડાબડી મુસારા શું કરે અહીંયા બેઠો આ મન વગડામાં એકલો બેહ્યો છું બસ ચમ શું થયું આ તો મગજ ઠેકાણે નહીં. તારું તો કયા દિવસ મગજ ઠેકાણે હોય છે આખી જિંદગી જો પારકી પંચાયત કરી શકે તારું મગજ કોઈ ઠેકાણે હોતું નહીં અરે આ વન વગડામાં તો મસ્ત બેહેલો શાંતિથી એકલો એકલો કેમ ઉદાસ ઉદાસ છું બસ આ તો મગજ ઠેકાણે નહીં મારો ભાઈ. તો તું મને મારો વાત કરે એમ હા મગજ ઠેકાણે નહીં તારું એમ પેલો તાર બાજુ મેટલ પર જોયું તે મેં જોયા કેટલા ઇંચનો છે 3 ઇંચનો नहीं 2.5 इंच दो सर। 3 ઇંચનો માપો અલે આ તને પેલી સમાચાર મળે છે તમે ત્યાં ઘેર કાંડ છે વાત સાચી છે कोई भाग गया है? નહીં ભાગ્યા ડાબડી માં સારો કાંડ મનમાં તો આમાં થાય છે મારું મારું કરી મનમાં જો કાંટા ખાય આ તો મગજ ઠેકાણે મગજ જાયેલો મારુંગા મગજ ગયે મારુંગા એ ડાબડી મુસારા મારી વાત ખબર જે થયું અચ્ચો અચ્ચું મને કે શું થયું મને ખબર પડે ये कांड हुआ है, ऐसे क्या ही है। बोलेगा? मुंह दिखाने लायक नहीं बचाइए। लड़की भाग गई और वो भी कालिए के साथ। ક્યાં ગયા હા ક્યાં ગયા तो क्या वो फेरल होने लगे है ना? જો તને એક દાડો ઓન કર્યો તો અમે 2 મિનિટ મસ્તી રહું વાત કરો સિરિયસલી તને ઓન દોત કેને તો કેને શું થયું क्या बोला? તને ખબર નહીં પડતી યાર તું અંધારા મગડામાં આવીને ગયો છું આખી જિંદગી લોકોની પંચાયત લોકોના ઘર આમ તેમ હરગાયા છે કઈ બાકી રાખ્યું છે કોઈનું હવે બોલવાનું થયું એટલે બોલતો નહીં મેટો તે નંતા તો ફરસ सुखिता है। लड़की भाग गई क्या बोलेगा? આ સાચું કે છે ખબર તને ખબર છે हाँ, પણ તે પંચાયત ભાગ્યા છે. અરે ભાઈ બાત સુન तो भागी શાંતિ રાખ ને યાર હું શું કહું છું અચ્છા અચ્છા શું થયું કોઈ નહીં છે. लड़की भाग गई वो भी कालिए के साथ। હું બોલતો નહીં तो कौन था वो? आगे के 2 दादी बड़े थे। खरगोश जैसा दिखता है। काला खरगोश। वो भी सफेद कुर्ता पहन के मंजूर जैसा दिख रहा है। મામા आगे क्या मुंह दिखाएगा? જો આટલું બધું બોલો જિંદગીમાં લોકોના ઘર ના બગાયા હોત તો તમે હંતાન વાળી આવત લોકો ઘેર ઘેર જઈને તાર તો પંચાયત કરતા હતા अरे मुंह काला हो गया, अब तो छुपना ही पड़ेगा ना। अंधेरे में तो वो भी नहीं दिखेगा। હજુ બોલતો નહીં रास्ते के पीछे ના પાડો બધા નહીં બોલવાનું वो काली के पीछे। મારો ડાબડી મુસારો છોડીને જે પણ મારો હારું છે ને દોચા વાળો કેસ છે પૂરો પૂરો અને વારી પાડી પછી હવે જોરદાર વારી પાડો જો તમે ખાલી હવે એને મોઢે બોલાવો હાચું હાચું नीचे फिर જો ભાઈ कहाँ गई? હેડ આપણે તું મારા જોડે હેડ હા. આવી છે મારા જોડે આઈશ બોલો એટલે જે હાચું હોય તો બોલવું પડશે ને તમને આજુ બોલો
તને કીધું ખરું આખા ગામમાં પંચાયત ના કર્યો તો પહેલા ઈ સૌકારી ફરતા હતા લોકોની આમ થઈને આમથી મલાણા કરી આવતા હતા લોકો ઘેર હરગાવતા હતા કે તમે બાકી રાખ્યું છે કોઈ દાડો કોણ બોલે છે બધા ઘેર પંચાયત જજન કરી છે કોઈ બાકી પંચાયત રાખ્યું નહીં. વસ્તુમાં. કોઈ પંચાયત કરવા નહીં જ્યો. હવે તમે અહીંયા સૌકારી કરો કોઈ પંચાયત કરે બધા મને કહે છે આખા ગામને ખબર આખું ગામ વાતો કરે તમારી अब तो फेमस हो गए रातों रात। बेटी ने बहुत बड़ा काम किया है, मिल जाए तो एक बार माला पहना देना। હસવાનું નહીં હતા મને કહી દે મારે કેવું છે બહુ દાડા બાકી હતું દાઢમાં દબાઈ રાખ્યું કહી દો ને हाँ हाँ कही दो। પહેલા જ સીધા રહ્યા તો આ બધું વારી આવત તમારી હંતાવાની આ વગડા મારી હંતે મોઢું આમ કઈ બેસો હંતાડી એમાં ઓમ કરીને બેસો તમને લોકોને તો શું કેવું કઈ આ વગડામાં કોઈ દેખાતું નહીં એકલો એકલો બેહી વગડા માઈને બેહવું પડે છે બરાબર તમારે પંચાયત ના કરીએ તો આ બધું ના કરે જ્યારે અમે તમને કહેતા હતા કે પેલો કોણ છે પેલો કાર્ય બાઇક પર લઈને ફરે છે ના કે કોઈ નહીં કે સ્કૂલ નો ફ્રેન્ડ છે कोई આમ છે नहीं, वो तो खरगोश है, काला खरगोश। હું ખર્ચો આ જમાઈની વાત કરે છે तुम्हारा होने वाला दामाद। અરે ખબર જ નહીં પડતી કોની વાત કરે તારા જમાઈની વાત કરે લે કાળા કલર છે जमाइए तुम्हारा लाडला। રોમા હું એમ કઉ છું અમે તમને સલાહ આલતા હતા જો પેલું આમ થયું પેલું આમ કરીને આવે પેલા આમ જતી પેલું આમ જીતો પેલું આમ મળવા જીતો તારે તો અમને શું એવું ના હોય ભાઈબંધ છે આ તો ડિજિટલ જમાનો છે એવું જ કહેતો હતો ને તું તાર તો કઈ ના ફરવા દે આપણા અત્યારના યંગસ્ટરને તમને ના ખબર પડે તો ખાલી ફ્રેન્ડ જ હોય બસ સ્કૂલના ફ્રેન્ડ છે કોલેજના ફ્રેન્ડ છે જોઈ લીધો ને તમાશો કયું ના કરે મોઢું કાઢું लड़की को पढ़ाई करने के लिए फोन दिलाया था, भाग गई। હું ભાઈ ગયા फोन तुमने दिलाया था, હું ભાઈ ગયા तुम्हारी लड़की भाग गई। बस भाग गया। તું શાંતિ રાખ ભાઈ હવે શું કરવાનું છે તારી છોકરી ભાગી ગઈ તારે એક્સેપ્ટ કરવું છે કે નહીં કરવું કરવું છે અત્યારે જેમનું બોલ દે તો શું થયું એમ તો કે છોકરી પાકી જાય હા તો એટલે અહીંયા ને ત્યાં બેસો છું હોવા. कोई दांत लेके पीछे। તને ના પાડું છું સાચી વાત છે કે છે દોતરો છે દોતરો છે એમ કે आज के लड़की और वो तो जमीन आसमान का फर्क दिखता है। તને તો બહુ વિશ્વાસ હતો ને હોવા વિશ્વાસ હતો હા તો વિશ્વાસઘાત થઈ ગયો બધો વિશ્વાસ નીકળી ગયો ને હવે मजा आ गया। अच्छा, કરાય વિશ્વાસ જ્યાં કોઈ કહેતા હોય ને તો ખાલી નજર રખાય જઈને જોવાય કે વાત સાચી ખોટી બડાઈઓ ના કરાય બહુ મોટી મોટી અમે કોઈ કહેવા આવ્યું ને તો કંઈક જઈને ચેક કરાય એકવાર કે સર કે નહીં શું થાય છે પોતાને છોડી નાઈ છે એટલે રોવાનું શું થાય છે રોવું આવે છે ને હવે મોઢું બગડ્યું ને દુખી દઉં છું ને બોલાતું નહીં આવો તો મોઢામાં બસ ખાલી રોવું જ છે રોવા બગડે ડાબડી મુસારા તાર રમેશ છોડી આવે તાર તો તું કેવું બધા ફોડા કાતો તો હસી હસીને કહેતો હતો જોયું રમેશ છોડી નાઈ જાય પોલાન ફોડી નાઈ જાય જોયું જોયું અમે કહેતા હતા હવે કેવું થાય છે देखो रोना तो और मेरे वो को भी आ खाली। रहा था, पर जमाई दांतला इसलिए हंसी आ रही है। હવે રોવું પડે છે ને કીધું તું સમજો કઈ બોલવાનું ધ્યાન રાખો પોતાનું ધ્યાન રાખો ઘરનું ધ્યાન રાખો તાર તો રખડી ખાતા હતા બસ ખાઈ પીને મોજ કરવી એ ટિફિનનું ડબલું લઈને નોકરી ગયા ને ઘેર આયા ટિફિનનું ડબલું લઈને નોકરી ગયા ને ઘેર આયા પારકી પંચાયત કરી પોતાના ઘેર ધ્યાન આવ્યું હતા તકલીફ ના આવત કોઈ થોડો મેલ પડશે લે યાર अब समझा रहा हूँ, रोने से कुछ नहीं होगा। वो खरगोश के पीछे भाग गई जो भाग गई। खरगोश આવો ડાબરી મુસારો તો ભાઈબંધ આયા હા. ડાબરી મુસારો તો ભાઈબંધ આયા હે શું થયું લા મેં સાંભળ્યું તાર છોકરી નાઈ ગઈ કોક જોડે હે શું થયું રડે છે કેમ પેલા તો બહુ વાંચતો હતો ને બે તો લોકો ગુસ્સે તને આયા ગોતતા ગોતતા આખા ગામમાં આવતો હતો ને બીજાની છોકરી નાઈ જતી હતી ત્યારે એવો પેલા છોકરી નાઈ ગઈ પેલા નાઈ ગઈ પેલા નાઈ ગઈ હવે અઠવાડિયા પહેલા જ ધ્યાન રાખજે મેં જોઈ હતી કીધું તું તને બીજા જોડે પેલા કાર્યા જોડે પેલા જતી બધાએ જાણ કરી હતી આ ભગતે કીધું તું આ મેઢાએ કીધું તું આ મસરો મારો બેટો તને આજકાલનું મસરું કઈ કીધું ઉડતું ઉડતું હોય તો તે મોની નતું मैंने इनको बोला वो कालिया के साथ घूम रही है, दांतले के साथ। कोई माना नहीं, भाग गई હું ભાઈ ગયા कालिया कुत्ते के साथ। જો કાળો કૂતરો परसों शाम को ही मैंने बोला તારા था। જમાઈની વાત કરે છે સોડી લઈને આવજો ને એક ખરગોશ. એ રમા બોલના હવે કઈ શું?
બહુ કઈ પંચાયત બોલ્યા જેવું રાખ્યું જ નહીં તે તો પણ સરકાર ગામમાં બહુ પંચાયત કરી શું બોલો હા. પતી ગયું બોલે એવું રાખ્યું જ નહીં. અરે એમ કે કાલે જમાઈને ઇનકે મુંહ કાલા કરી એ દીધા. ચોખ્ખું તો ક્યાં છે એ બોલ્યો ખરો તો સાંભળ્યું શું બોલવા જેવું રાખ્યું જ નહીં મારે શું બોલવું કે આ ઘેર ખબર છે બધા લે ના એટલે તું અંતા તો ભરે એમ ઘરવા પૂછાશે છે ને ના આખા ગામને ખબર છે ને તારા ઘરે ના ખબર એવું બને જ નહીં. સાહેબ બૈરા તને માર્યો હશે હે? બરોબર ના એ તો હા, હા. તમે ધ્યાન જમણે નહીં લાડે રાખ્યું. જડે છે. કોઈ નહીં માર્યા, તમે ધ્યાન નહીં અરે રાખ્યું. માર્યું છે અહીંયા જો આ બધું લીસોટો આવ્યો છે કોઈ નહીં માર્યું. એક એ શર્ટ કાલે કાલે જાણ. એ તો જે હોય એ. આમાં યાર ગારો આ ખખડા તો ખરા આટલું બધું કાંડ થયો આવડો મોટો મારતો પડે જ ભગત હા. મુસારા, એ ડાબડી મુસારા તારા ઘરે ખબર નહીં ને નહીં ખબર ને 100% નહીં ખબર ને ફોન કરું બૈરાન ના ખબર છે, તો પછી કેમ ના પાડે છે જોયો ખબર છે. તો આખા ગામને ખબર હતો ભરે ખબર અલે જ ભાઈ હોય. એને માર પડ્યો છે આટલો ઘેર કકરાટ તો થાય પછી? છે આખા ગામને ખબર છે હંતાળા શું કરો આપડા આગળ હંતાળ એકદમ કરો ઘર में से चिल्ला આ જો કંપનીના કપડા ઉપરથી જ ડાયરેક્ટ આવ્યો છે 3 દિવસથી એવી રીતે રખડે છે જે ઘેર જા. બૈરાએ મારી એમ જ ભાગીને આવતો રહ્યો હોય આગળ. અરે બૈરાએ- ભાઈ, મારે ને પ્રેશર જ એટલું છે શું ત્યારે સમાજમાં શું મોઢું દેખાડે તો પછી ઘર છોડીને જાય ને એ મોટું પ્રેમ નથી પણ જે મા બાપનો વિશ્વાસ હોય ને એ બહુ મોટી વાત હોય. હવે એને તો એનું ઘર વસાઈ લીધું પણ હવે એને શું કરવાનું, એના મા બાપને તો આખી જિંદગી બધાનું સાંભળવાનું થઈ ગયું ને. પણ મા બાપે 21 વર્ષના છોકરા ઉછેરી પ્રેમ કરીને મોટા કરાયા પ્રેમથી ને એ પ્રેમ આજકાલનો 1 વર્ષનો પ્રેમ નહીં છોકરી ભાગી ગઈ મા બાપનો વિશ્વાસ નહીં આજકાલના બાપનું છોકરા નહીં. શું કરે શું નહીં કઈ ખબર નહીં પણ ગમે તે રીતે બસ સમજાય ફોલાય લઈ ગયા આગળ પાછળનું વિચાર્યું ને મા બાપ સમાજમાં જઈને ક્યાં ઉભા રહે છે શું કરશે કોને કહેશે આવા પગલા ના લેવાય આવું કામ ના કરાય છોકરીઓને કે છોકરો હોય તો એને ના કરાય એકવાર વાત કરવી જોઈએ શાંતિથી પણ ઘરવાળાને વધારે ધ્યાન રાખવું પડે, છોકરી હોય તો થોડુંક વધારે ધ્યાન રાખવું પડે, પૈસા પાછળ વધારે ના ભાગવું જોઈએ. એ તો ટિફિનના ડબલા લઈને ભાઈ જતો હતો મેં કીધું તું આપણે સલાહ આલી હતી આ થયું છે બરાબર 18 વર્ષના 20 વર્ષના છોકરા મોટી કરે છોકરીઓના 1 વર્ષનો છોકરો મળ્યો હોય પ્રેમ કરીને ભાગી જાય મા બાપની કોઈ કિંમત નહીં આ સમાજ ક્યાં જઈને ઉભો રહેશે આ શું કરશે આજ તો કલયુગ છે. અફસોસ જે પિતાએ આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું માતાએ જે પડે પડે એનું ધ્યાન આલ્યું નાની નાની વાતે એને ધ્યાન આપ્યું જે પ્રેમ કર્યો નાની નાની વાતે ધ્યાન આપ્યું એનું એક અજાણ્યા વ્યક્તિ કરતા માતાનો પ્રેમ ઓછો હતો પિતાનો પ્રેમ ઓછો હતો પ્રેમ કરવો એ ગુનો નથી પણ પહેલા જે પ્રેમ કરવો જેને તમને જિંદગીમાં લાવ્યું હોય તમારા માતા પિતા એ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ 1 વર્ષનું પ્રેમ એ તમારું પ્રેમ ના હોય. આજે તમે નહીં તો કાલે તમે તમારા છોકરા પણ મા બાપ બનવાના, તમે પણ મા બાપ બનવાના છો. એટલે એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને કોઈ પણ કદમ જીવનમાં ઉઠાવવું જોઈએ. મા બાપથી મોટું કોઈ નહીં એટલે પ્રેમ કરો પ્રેમ કરવાને કોઈ ના નહીં ભગવાન કૃષ્ણએ પ્રેમ કર્યો હતો મહાદેવે પ્રેમ કર્યો હતો પણ પ્રેમની રીતે હોય તમે જે કરી રહ્યા છો સમાજમાં એ બહુ તદ્દન ખોટું કરી રહ્યા છો એટલે પ્રેમ કરો તો મા બાપની રાજી ખુશી મા બાપને પૂછો મા બાપ હા પાડશે ના પાડશે મા બાપને 2 વાર પૂછો 3 વાર પૂછો પણ મા બાપની પાઘડી મા બાપની ઇજ્જત મા બાપને સંસ્કાર લજવાય નહીં એવું કામ ના કરો અને દરેક સમાજના છોકરા કે છોકરીઓને બહુ કોઈ સ્પષ્ટ પણ વાત મોટું કદમ ઉપાડતા પહેલા ને એકવાર પહેલા વિચારીને સમજીને તમારા મા બાપને રજામંદીથી જ કોઈક કામ કરવું જોઈએ. આજકાલ તમે જોઈ રહ્યા છો તમામ ન્યૂઝ ચેનલ ટીવી ઉપર બધું દરરોજ નવું નવું આવે છે કે આને આવું કરી લીધું. એના કરતા જીવનમાં ક્યાંય પણ કોઈ પણ કદમ ઉઠાવવા પહેલા તમારા મા બાપની રજામંદી લઈને જ કોઈ પણ કદમ ઉઠાવવાનું.